વિરામ બાદ આપનું સ્વાગત છે। હવામાનના સમાચાર પર નજર કરીશું। રાજ્યમાં 5 જૂન સુધીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ, વડોદરાના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો 8 થી 15 જૂન વચ્ચે દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ અને 20 થી 28 જૂન વચ્ચે સારા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો 8 થી 9 જૂન વચ્ચે રાજ્યના અમુક ભાગોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે। તો ચોમાસાની આગેકૂચ હજુ નથી થઈ, જો કે કેરળમાં વરસાદ ચાલુ છે, અંબાલાલ પટેલે જણાવ્યું છે। રોહિણી નક્ષત્રના 9 દિવસ તપે તો સારું કરાય, પરંતુ રોહિણી નક્ષત્રમાં લગભગ બીજા કે ત્રીજા ચરણથી કેટલાક ભાગમાં વરસાદ શરૂ થવામાં છે, પરંતુ રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો સારું। એટલે રોહિણી નક્ષત્ર ઉતરતા તારીખ 1, 2, 3, 4 અને કેટલાક ભાગમાં 5 તારીખ સુધી વરસાદ થવાની શક્યતા રહે છે। તારીખ 8 અને 9માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ ગુજરાતના ઉપલા ભાગો લગભગ વરસાદ થવાની શક્યતા ઓછી રહે છે।